नमस्कार गुजरात फरी स्वागत है आजना ताज़ा हवामान समाचार वीडियो में। तो आज तारीख 14/12/2025 અને વાર થયો છે રવિવાર। ત્યારે રજાનો દિવસ ગુજરાત માટે કેવો જવાનો છે, કારણ કે આંબાલાલે જે ભારે આગાહી કરી છે માવઠાને લઈને અને જે નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે, તો તેના વિશે ડિટેલમાં વિડીયોની શરૂઆત કરીએ। એક પછી એક નવા સમાચાર આવી રહ્યા છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર, અતિ ખતરનાક, કારણ કે અંબાલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતો તરફથી પણ આગાહી જાહેર કરી દેવામાં આવી છે અને ગુજરાત રાજ્ય પર કમોસમી વરસાદની નવી આગાહી જાહેર। બીજા નંબર ઉપર ગુજરાતમાં જે છે મિત્રો, ખાસ કરીને હવે 18 થી લઈને 30 તારીખ ભારે રહેવાની હતી, તેની વચ્ચે તારીખો બદલાઈ ગઈ છે। આવનારા દિવસોમાં કમોસમી વરસાદ ભર શિયાળે માવઠાને લઈને આગાહી છે। તો બીજા નંબર ઉપર ગુજરાત રાજ્યમાં અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, શિયાળાને લઈને પણ નવા જૂની ફરી એકવાર એક નવા હવામાન સમાચાર આવ્યા છે। અચાનક આગાહીમાં મોટો બદલાવ આવી ગયો છે। બીજી બાજુ અમેરિકા લાગુના વિસ્તારોમાં વાવાઝોડું અત્યારે ધમરોળી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં તેની અસર થશે કે નહીં તેની નવી અપડેટ આવી ગઈ છે। અંબાલાલ પટેલે નવા વાવાઝોડાની આગાહી આપી દીધી છે। આટલું જ નહીં મિત્રો, આવનારા વર્ષ 2026ના ચોમાસાને લઈને પણ એક નવી અપડેટ સામે આવી છે, જે જોતા એવું સામે મળી રહ્યું છે કે 2026નું ચોમાસું આ વખતે નબળું રહેવાનું છે। તેને લઈને શું નવી અપડેટ છે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે બધા જ મુદ્દા ઉપર એક પછી એક। તો મિત્રો આ વિડીયો જે છે તે દરેક લોકો માટે ઘણો બધો કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો। સાથે જ તમે આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને અત્યારે જ ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને હવામાનને લગતા વિડીયો જે છે તે 3 ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસા દરમિયાન રેગ્યુલર મળતા રહેશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો રેગ્યુલર અપડેટ મળી જશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની કે જેનાથી આપણને ખ્યાલ આવે। ફરી એકવાર અહીંયા તારીખ મારી દઉં તો મિત્રો, આજે તારીખ 13 થઈ છે, વાર થયો છે શનિવાર। ત્યારે ગુજરાત રાજ્યમાં આજે નવા ધૂનીને લઈને સૌથી મોટા સમાચાર પહેલા નંબર ઉપર આજે આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યને લઈને જે અંબાલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતો તરફથી જે આગાહી કરવામાં આવી છે, તો નિષ્ણાંતોની આગાહી વિશે પહેલા નંબર ઉપર આપણે વાત કરીશું। બીજા નંબર ઉપર મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે વરસાદને લઈને, જેમાં કોઈ ગામનું નામ લઈને હું તમને અપડેટ આપીશ કે કયા કયા ગામમાં કેટલો વરસાદ આવી શકે, શું નવી અપડેટ છે, એ કોઈ ગામનું નામ લઈને તમને મિત્રો માહિતી આપવામાં આવશે વરસાદ વિશે। ત્રીજા નંબરે મિત્રો આપણે વાત કરવાની છે શિયાળાને લઈને, કારણ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળાને લઈને પણ આવનારા દિવસોને લઈને ઠંડીને લઈને નવા સમાચાર આવી રહ્યા છે। ચોથા નંબર ઉપર મિત્રો ચોમાસાને લઈને ખૂબ જ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। વર્ષ 2026નું ચોમાસું નબળું રહેશે, એક સર્વે સામે આવ્યો છે, એના ઉપર પણ વાત કરીશું આજના આ વિડીયોની અંદર। તો ચાલો મિત્રો એક પછી હવે બધા મુદ્દાઓની શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને માહિતી આપું તો શું નવી આગાહી છે આવનારા દિવસોને લઈને ગુજરાત રાજ્યના હવામાનને લઈને। તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યનું જે હાલનું વાતાવરણ છે તે એકદમ સ્ટેબલ છે, એટલે કે ગુજરાતમાં અત્યારે છે મિત્રો અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આખું ગુજરાત છે તેની અંદર આ સૂકું વાતાવરણ જે છે તે આ ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ત્યાંથી 1 તારીખથી 12 તારીખ સુધી જોવા મળ્યું છે। હવે આજે 13 તારીખ છે, ત્યારે ગુજરાત રાજ્યની અંદર આજે વાતાવરણમાં જે છે તે આજે પણ સૂકું જ રહેવાનું છે, પરંતુ હવે ધીમે ધીમે જેમ જેમ દિવસો આગળ વધે છે તેમ તેમ ખતરાની ઘંટી વાગી રહી છે, કારણ કે અંબાલાલે જે આગાહી આપી હતી તે અનુસાર વાદળો જમા થવાની શરૂઆત થઈ ગઈ છે। શું આગાહી અંબાલાલ પટેલે આપી હતી તમને ના ખ્યાલ હોય તો ફરી એકવાર યાદ અપાવી દઉં। અંબાલાલની આગાહી છે 18 તારીખથી લઈને 30 ડિસેમ્બર, એટલે કે છેલ્લા 12 દિવસ આ ડિસેમ્બર મહિનાના જે છે તે ગુજરાત રાજ્ય માટે ભારે બની શકે, કારણ કે બંગાળની ખાડીથી લઈને અરબ સાગર બધા જ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને અત્યારે ભર શિયાળે સિસ્ટમો એક્ટિવેટ થઈ રહી છે। તેની વચ્ચે જોઈ લો જેવી 17-18 તારીખ આવશે એટલે આ બંગાળની ખાડીનો આખો જે નીચેનો પટ્ટો છે તે એક્ટિવેટ એટલે કે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને અંબાલાલની આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પણ પડી શકે, કારણ કે એક પશ્ચિમી વિક્ષેપ પણ જોવા મળી રહ્યો છે। જો 17-18 તારીખ આસપાસ જે પાકિસ્તાન ઉપરથી આખો જે પશ્ચિમી વિક્ષેપ છે એ ધીમે ધીમે નીચે તરફ આગળ વધશે અને ભારત તરફ આગળ વધશે। સૌથી પહેલા ભારતમાં ગુજરાત ઉપર જ પશ્ચિમી વિક્ષેપ ટચ થવાનો છે અને ત્યાર પછી આખા ગુજરાતમાં મિત્રો ફેલાઈ શકે। તેની વચ્ચે શું અપડેટ છે, શું આગાહી છે એ મિત્રો મેં તમને આગાહી પ્રમાણે માહિતી આપી કે કેવી રીતના મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે। ખાસ મિત્રો અંબાલાલ દ્વારા મિત્રો એક ઠંડી લઈને પણ આગાહી કરવામાં આવી છે કે 22 તારીખથી એટલે કે 22 ડિસેમ્બરથી હાડથી જોતી ઠંડી પડશે। જો કે મિત્રો છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યમાં ઠંડીનો પારો જે છે તે ગગડ્યો છે, ઓલમોસ્ટ 10 ડિગ્રી આસપાસ તાપમાન બધા જિલ્લાઓનું જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે 22 તારીખથી તાપમાન 8 ડિગ્રી તરફ આવશે અને આખા ગુજરાતમાં હાડથી જોતી ઠંડી પડશે તેવી પણ આગાહી છે। અને એક સૌથી ખતરનાક આગાહી અંબાલાલે આપી છે કે 24 ડિસેમ્બર આસપાસ 24
26 તારીખ આસપાસ ગુજરાત રાજ્યની અંદર જે છે તે મિત્રો અચાનક વાતાવરણ પલટાઈ શકે વાવાઝોડાને કારણે બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની આગાહી જે છે તે મિત્રો કરી દેવામાં આવી છે. અંબાલાલે જણાવ્યું છે કે ચક્રવાતી સિસ્ટમ વાવાઝોડાની સિસ્ટમ બંગાળની ખાડીમાં એક્ટિવેટ થઈ શકે, સક્રિય થઈ શકે તેવી આગાહી આપવામાં આવી છે. તો મિત્રો આગાહી વિશે તો આપણે વાત કરી લીધી. હવે આ આગાહી સાચી પડતી જોવા મળી રહેશે કે નહીં એ ચેક કરવું ઘણું જરૂરી છે. તો એ મિત્રો આપણે ચેક કરીશું. વાદળોને આધારે 14 તારીખે ગુજરાત રાજ્ય પરથી કેવા કેવા વાદળો પસાર થઈ રહ્યા છે તે જાણીએ. તો મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ 13 અને 14 તારીખ આસપાસ ગુજરાત રાજ્ય પરથી એક ખૂબ જ મોટા વાદળોની સંખ્યાઓ પસાર થવાની છે. 17 તારીખ સુધીમાં વાદળોની રેન્જ જે છે તે વધારે પકડાવાની છે. કારણ કે મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો ખાસ પશ્ચિમી વિક્ષેપના વાદળો આવી રહ્યા છે, જેના વિશે અંબાલાલે માહિતી પણ આપી હતી કે 17 અને 18 તારીખ આસપાસ જે છે તે વાદળો ગુજરાત રાજ્ય પર જે છે તે મિત્રો ત્રાટકે તો મિત્રો કમોસમી ઝાપટાઓ પડી શકે. મિત્રો આગાહીઓ વચ્ચે તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો કે વાદળો જે છે તે પૂરેપૂરી અંશે જોવા પણ મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો આગાહી સાચી પણ પડી શકે, કારણ કે મોટાભાગની રેન્જની અંદર ગુજરાત રાજ્ય તરફ જે છે તે વાદળોને કારણે ભેજ બનતો જોવા મળી રહ્યો છે. તો એ ભેજને આધારે મિત્રો કયા કયા જિલ્લા અને કયા કયા તાલુકાઓની આસપાસ જામી રહ્યો છે ભેજ તે પણ મિત્રો અહીંયા જોઈ લઈએ. તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો આર્દ્રતા એટલે કે ભેજની અંદર વધારો થઈ રહ્યો છે. અચાનક મિત્રો આજે 13 તારીખ છે ને જોઈ લ્યો તો આજે સાંજના 9 અને 10 વાગ્યા સુધી આ ભેજ વધી રહ્યો છે. કચ્છ લાગુના વિસ્તારોની અંદર વધારે ભેજ વધી રહ્યો છે. તો મિત્રો જે આ પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યો છે તે આખો મિત્રો ઉપરથી એટલે કે આ રીતનો પાકિસ્તાન તરફથી આવી રહ્યો છે, જેથી સૌથી પહેલા આ પશ્ચિમી વિક્ષેપ છે તે કચ્છ, ત્યાર પછી ઉત્તર ગુજરાત, ત્યાર પછી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને સૌથી છેલ્લે નીચે દક્ષિણ ગુજરાતમાં જે છે તે ટાર્ગેટ કરવાનો છે. તેની વચ્ચે આજે જે છે તે મિત્રો ખાસ કોઈ મોટી અસર નહીં થાય, પરંતુ જેમ જેમ 18 તારીખ નજીક આવતી જશે તેમ તેમ વાદળોની સંખ્યાઓ વધતી જશે અને આવનારા દિવસમાં વાદળોને આધારે કયા કયા ભાગમાં ઝાપટા પડી શકે તો સૌથી પહેલા તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં વધારે ઝાપટા પડવાની આગાહી રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી આ આખો પટ્ટો છે ત્યાં મિત્રો વહેલા પશ્ચિમી વિક્ષેપ આવશે અને ત્યાર પછી ત્યાંથી નીચે તરફ આ રીતનું આગળ વધશે. ત્યાર પછી સૌરાષ્ટ્રને લઈને પણ આગાહી બની શકે. જોકે મિત્રો હજી આ બધા જ વાદળો હું તમને અહીંયા લાઈવ દેખાડું કે જેનાથી તમને પૂરો ખ્યાલ આવે. મિત્રો જોઈ લો 13 તારીખની રેન્જ સુધીમાં આ વાદળો હજુ ગુજરાત એકદમ ટચ થવાની આડ ઉપર છે. હવે જેવા આ વાદળો મિત્રો જે છે તે નીચે તરફ આવશે, આ મિત્રો આપણું ગુજરાત છે, જોઈ લો આ ગોળ સર્કલ છે તે મિત્રો આપણું ગુજરાત છે અને ગુજરાતની એકદમ ઉપર જ આ વાદળો બનેલા છે. ધીમે ધીમે આ વાદળો નીચે આવશે. ત્યાર પછી મિત્રો કેવી રીતની સિસ્ટમ બને છે તેને આધારે કેવો વરસાદ પડી શકે તેની આગાહી હું તમને આવનારા વિડીયોમાં ચોક્કસ જે છે તે આપતો રહીશ. તો મિત્રો સૌથી પહેલા તો તમને ચેતવણી આપી દઉં કે આ કોઈ ચોમાસું નથી કે એવો ભયંકર કે અતિ ભયંકર વરસાદ પડી શકે, પરંતુ આ એક પશ્ચિમી વિક્ષેપ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. તેના વાદળો જો વધારે ગાઢ બને તો સારા લેવલના માવઠા પણ થઈ શકે. બાકી મિત્રો ઝાપટા જે છે તે બધા ગામમાં નહીં પડે, અમુક એકલ દોકલ સેન્ટર ઉપર પડી શકે. એ ક્યાં પડશે, કઈ જગ્યાએ પડશે, કઈ તારીખે પડશે એ ધીમે ધીમે જેમ મિત્રો સિસ્ટમો બનશે અને અમને માહિતી મળતી જશે એમ અમે તમને આપતા રહીશું. તો એ માટે જ મિત્રો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને. તો મિત્રો આગામી ગુજરાત માટે કોઈ મોટો ખતરો નથી, પરંતુ જે શિયાળાના માટે જે માવઠું થવાનું છે તેની માહિતીથી સારી લાગે તો વિડીયો લાઈન લાઈક, શેર અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો.